Hello students, welcome to Sankalp Education Digital Classroom. સિવિલ એન્જિનિયર્સ માટે આ વિડિયો ખાસ બનાવવામાં આવેલો છે. બમ્પર વેકેન્સી ગૌણ સેવાની આવી ગઈ છે ક્લાસ 3 માટેની, એટલે કે જેમણે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર્સ કરેલું છે એમના માટે ઘણી મોટી ભરતી આવી છે. વર્ષ 2025 સિવિલ એન્જિનિયર્સ માટે ઘણું લાભદાયી વર્ષ રહેવાનું છે, કેમ કે અગાઉ ક્લાસ 1 2 અને ક્લાસ 2 માટેની ભરતી કે જે ડિગ્રી સિવિલ એન્જિનિયર્સ માટે હતી, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની, નર્મદા ડિપાર્ટમેન્ટની, GWSSB ડિપાર્ટમેન્ટ, ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસની ભરતી ડિક્લેર થઈ ગઈ, એક્ઝામ લેવાઈ ગઈ, ઘણી મોટી ભરતી થઈ. તો ડિપ્લોમા વાળા એન્જિનિયર્સને એવું લાગ્યું કે સાહેબ અમારો શું વાંક, અમારા માટે કેમ ભરતી ન આપી? તો પહેલા જીપીએસસીએ ડિગ્રી સિવિલ એન્જિનિયર્સને ખુશ કર્યા, મોટી ભરતી આપીને. પછી ગૌણ સેવાએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર્સને ખુશ કર્યા છે બમ્પર વેકેન્સી આપીને. 1337 સીટ આવેલી છે ક્લાસ 3 માટે, કે જેમાં એલિજિબિલિટી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની છે. આ વિડિયો આપણે જે બનાવી રહ્યા છીએ એની અંદર આ વેકેન્સીની, આ નોટિફિકેશનની ડિટેલમાં વાત કરીશું, ચર્ચા કરીશું, કેટલી સીટ છે, કયા ડિપાર્ટમેન્ટની, શું છે એલિજિબિલિટી, કેવી રીતની એક્ઝામ પેટર્ન હશે, ક્યારે ફોર્મ ભરાશે, કઈ ઇમ્પોર્ટન્ટ ડેટ હશે, એના વિશે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી કરીને તમારી બધા ડાઉટ્સ જે છે ભરતી વિશેના ક્લિયર. સૌથી પહેલા વાત કરીએ વેકેન્સીઝની, તો ગૌણ સેવાની GSSSB ની એડવર્ટાઇઝમેન્ટ નંબર 303 અને 304 આ બે જાહેરાત સિવિલ એન્જિનિયર્સ માટે આપવામાં આવેલી છે. 303 નંબરની જાહેરાત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 માટે છે, જેમાં 824 સીટ આપવામાં આવેલી છે, નર્મદા ડિપાર્ટમેન્ટની ભરતી છે. બીજી એક જાહેરાત 304 નંબરની જાહેરાત કે જે વર્ક આસિસ્ટન્ટ ક્લાસ 3 માટે આપવામાં આવેલી છે, સેમ ડિપાર્ટમેન્ટ, નર્મદા ડિપાર્ટમેન્ટ, 513 સીટ. આટલી મોટી બમ્પર ભરતી ઘણા વર્ષોના અંતરિયાળમાં સમયમાં આવતી હોય છે. દર વર્ષે આવી મોટી ભરતી આવતી નથી હોતી, એટલે કે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર્સનો જેકપોટ લાગી ગયો એવું કહી શકાય. એલિજિબિલિટીની વાત કરીએ તો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને વર્ક બંનેનું ઓલમોસ્ટ સેમ જેવું છે, એલિજિબિલિટીમાં કઈ લાંબો ફરક નથી. ડિપ્લોમા કરેલું હોય સિવિલ એન્જિનિયરિંગમાં એ બધા જ કેન્ડિડેટ્સ એલિજિબલ છે. possesses an equivalent qualification recognized by the university. કોઈએ equivalent qualification પણ મેળવેલી હોય ડિપ્લોમા ઇન સિવિલ ના ઇક્વિવેલન્ટ, એ લોકો પણ એપ્લાય કરી શકે છે. સાથે એક વાત લખી દીધી, provided that the candidate holding bachelor's degree in civil engineering shall not be eligible to apply. એટલે કે જેમણે 12th સાયન્સ પછી ડિગ્રી કરેલું હશે, 12 પ્લસ ડિગ્રી સિવિલ કરેલું હશે, બી કે બીટેક કરેલું હશે, એ લોકો અહીંયા એલિજિબલ નથી. જેમણે ડિપ્લોમા કરીને ડિગ્રી કર્યું હોય એ લોકો એલિજિબલ છે. ધેટ મીન્સ કે તમારી જોડે ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આ પછી ભલે તમે ડિગ્રી કરી લીધું, માસ્ટર ડિગ્રી કરી લીધું, બીજું કંઈ કરી લીધું, એનાથી મતલબ નથી, પણ ડિપ્લોમા સર્ટિફિકેટ હોલ્ડર હોય એવા લોકો જ અહીંયા એલિજિબલ છે. 12th પછી ડિગ્રી કરેલું હોય એવા કેન્ડિડેટ અહીંયા એલિજિબલ નથી. આ એલિજિબિલિટી બંને માટે વેલિડ છે, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને વર્ક આસિસ્ટન્ટ બંને માટે સેમ એલિજિબિલિટી એજ્યુકેશન ક્વોલિફિકેશનની આપવામાં આવેલી છે. એજ લિમિટની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/5/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં એવું ક્લિયરલી મેન્શન છે. સેલેરી સ્કેલ આ પોસ્ટ માટે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટે 49,600 5 વર્ષ માટે ફિક્સ સેલેરી છે, પછી પે સ્કેલ લાગુ પડી જશે. તો 49,000 50,000 ની સેલેરી આપણે લઈને ચાલી શકીએ. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટે 5 વર્ષ ફિક્સ પગારવાળી નોકરી છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર્સ માટે સારામાં સારી નોકરી કહી શકાય. અહીંયા એવું કીધું કે ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન પણ એલિજિબલ છે. તો અહીંયા રિક્રુટમેન્ટ નોટિફિકેશન પીડીએફ જે આપણે સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે, પીડીએફ તમે ત્યાંથી જોઈ શકો છો. એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું. તો એ ત્યાંથી તમે ડિટેલ્ડ નોટિફિકેશન વાંચી શકશો, કે જેમાં બધી વાત ડિટેલમાં લખીને ક્લિયરલી એકદમ ચોખ્ખા શબ્દોમાં લખીને મેન્શન કરીને આપેલી છે. એમાં એક ટેબલ આપેલું છે કે જેમાં એવું કીધું છે કે ઇક્વિવેલન્ટ ડિગ્રી તરીકે કઈ ડિગ્રીને ગણવામાં આવશે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર વાળી ભરતીની અંદર. તો ડિપ્લોમા ઇન સિવિલ બ્રેકેટ લખ્યું છે કન્સ્ટ્રક્શન, ડિપ્લોમા ઇન સિવિલ બ્રેકેટ લખ્યું છે પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટલ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ,
ડિપ્લોમા ઇન સિવિલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ રૂરલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ ટેકનોલોજી, ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, ડિપ્લોમા ઇન ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. આવી રીતની ડિપ્લોમા સર્ટિફિકેટ હોલ્ડર હશે બધા જ અહીંયા ડિપાર્ટમેન્ટ દ્વારા એલિજિબલ રેકોગ્નાઇઝ કરવામાં આવશે અને બધા જ લોકો એપ્લાય કરી શકશે. તો તમારી પાસે ડિપ્લોમા ઇન સિવિલ ની અંદર આવી કોઈ સ્પેસિફિકેશન વાળી ડિગ્રી હશે, સ્પેસિફિકેશન વાળું ડિપ્લોમાનું સર્ટિફિકેટ હશે તો પણ તમે અહીંયા એલિજિબલ છો. એક બે ડિગ્રી અલગ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરમાં અને વર્ક આસિસ્ટન્ટમાં, તો એને ખાલી ધ્યાનમાં લઈ લેજો. આટલું હોય તો આમાંથી કોઈ ડિગ્રી હોય તમારી પાસે, મતલબ આમાંથી કોઈ ડિપ્લોમા કરેલું હોય તમે, તો તમે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે એલિજિબલ છો. વર્ક આસિસ્ટન્ટની વાત કરીએ તો સેમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સેમ છે, એલિજિબિલિટી એજ લિમિટ પણ સેમ છે, પણ અહીંયા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 જૂન છે. એટલે અહીંયા લખ્યું છે 3 જૂન 2025 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ એવું અહીંયા લખેલું છે. ઓલસો એજ રિલેક્સેશન કેટેગરી વાઇઝ આપેલું છે જે પીડીએફ ની અંદર મેન્શન છે, તમે ત્યાંથી જોઈ શકો છો. સેલેરી અહીંયા 26,000 આપેલી છે પહેલા 5 વર્ષ માટે વર્ક આસિસ્ટન્ટ માટે, અને પછી સ્કેલ પ્રમાણે જે તે સેલેરી હશે એ સ્કેલ ચાલુ થઈ જશે. ઇક્વિવેલન્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં અહીંયા આટલી વસ્તુઓ લખેલી છે. ડિપ્લોમા ઇન સિવિલ કન્સ્ટ્રક્શન, ડિપ્લોમા ઇન સિવિલ પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટલ એન્ડ પોલ્યુશન, ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ રૂરલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ ટેકનોલોજી, ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, એન્ડ લાસ્ટ ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ. તો ઓલમોસ્ટ સેમ જ છે, એકાદ ડિગ્રીની અંદર જ ફરક જોવા મળે છે આ લિસ્ટમાં અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરના લિસ્ટમાં. તો એને ધ્યાનમાં લઈ લઈશું. જો તમે તમારી પાસે આમાંથી કોઈનું સર્ટિફિકેટ હશે ડિપ્લોમાનું તો તમે વર્ક આસિસ્ટન્ટ તરીકે ફોર્મ ભરી શકશો, એની એક્ઝામમાં બેસી શકશો, જોબ લઈ શકશો. આવું ક્લિયરલી નોટિફિકેશનમાં મેન્શન કરેલું છે. ડેટ શું છે ઇમ્પોર્ટન્ટ, તો AA એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એ 303 નંબરની જાહેરાત છે. 13 મે 13th ઓફ મે થી ફોર્મ ભરવાની શરૂઆત થશે, 27 મે છેલ્લી તારીખ છે. અને જે વર્ક આસિસ્ટન્ટ વાળી ભરતી છે એમાં 20 મે 2025 થી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 3 જૂન 2025 ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. તો આ ડેટ્સ જે છે ને તમારા કેલેન્ડરમાં માર્ક કરી લો. આ તારીખથી શરૂ થઈ જશે અને જેવું શરૂ થાય એવું તરત ફોર્મ ભરી દેજો. ઘણી બધી વખત આવી ભરતી આવે, વિડીયો કોઈનો જોઈ લીધો, જાહેરાત વાંચી લીધી એટલે ખ્યાલ રહી જાય કે ભરતી આવી છે પણ ફોર્મ ભરવાનું રહી જાય, છેલ્લી ડેટ જતી રહે ત્યાં એ પછી ખબર પડે કે આપણે ફોર્મ ભરવાનું તો ભૂલી ગયા. એવું ના થાય એટલા માટે ડેટને કેલેન્ડરમાં માર્ક કરી લો. હજી વાર છે, સમય છે. ફોર્મ ભરવાની શરૂઆત થોડા દિવસ પછી થવાની છે. જ્યારે થશે ત્યારે યાદ કરીને ફોર્મ ભરી દઈશું, એ માટે કેલેન્ડરમાં ડેટ માર્ક કરી લો. એક્ઝામ જે છે એ અત્યારે એક્ઝામની ડેટ શું હશે અથવા તો ટેન્ટેટિવ ક્યારે લેશે એના વિશે કોઈ જાહેરાત ગૌણ સેવાએ ઓફિશિયલી કરી નથી, પણ આપણે એવું માનીને ચાલીએ કે 3 થી 4 મહિનાની અંદર આ એક્ઝામ કન્ડક્ટ થઈ જાય. જો ગૌણ સેવાનું શેડ્યુલ બહુ વધારે સારું બનશે તો એના પહેલા પણ આ એક્ઝામ આવી શકે, એટલે આપણે મેન્ટલી પ્રિપેર્ડ રહીશું કે 3 મહિનાની અંદર તો એક્ઝામ લેશે વહેલામાં વહેલી. જો કંઈક એવું અનસર્ટેન વધી જાય છે તો એક્ઝામ ડિલે થશે, બાકી 3-4 મહિનાની અંદર એક્ઝામ આવી શકે. એક્ઝામ પેટર્ન શું હશે, કયા ટોપિક છે એને સમજીએ. બંને પોસ્ટ માટેની એક્ઝામ પેટર્ન સેમ છે. થોડા ઘણા વિષયોમાં ક્વેશ્ચનનું લેવલ બદલાઈ શકે છે, પ્લસ ટેકનિકલની અંદર 4-5 ટોપિક બદલાશે, ચેન્જ થશે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને વર્ક આસિસ્ટન્ટમાં. બાકી બધું સેમ છે. પેટર્ન કેવી છે, 3 કલાકનું પેપર હશે, એમસીક્યુ ટાઈપ પેપર છે. પેપરને 2 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે, પાર્ટ એ અને પાર્ટ બી. જેમાં પાર્ટ એ ની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રીઝનિંગ અને ડીઆઈ પૂછશે. બીજું છે ગાણિતિક કસોટીઓ એટલે મેથેમેટિક્સ, મેથ્સ પૂછશે. 10મા ધોરણનું સિમ્પલ મેથ્સ આપણે જેને કહી શકાય, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જેને કહી શકાય એ પૂછશે. 30 માર્કનું રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછશે. 30 માર્કનું મેથેમેટિક્સ એટલે કે મેથ્સ પૂછશે, જે 10મા ધોરણ સુધીનું હશે. પાર્ટ બી ની અંદર 2 વિષય લખેલા છે. એમાં પણ એક ટોપિક લખ્યો છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે કે ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન પૂછશે, કરંટ અફેર્સ પૂછશે, વર્તમાન પ્રવાહ અને ભારતનું બંધારણ. આ બધા વિષયોને ભેગા કરીને, ટોપિકને ભેગા કરીને 30 માર્કના સવાલ આવશે. અને લાસ્ટ લખે છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે ટેકનિકલ. આને કહેવામાં આવશે ટેકનિકલ. ટેકનિકલ અહીંયા પૂછશે તમને 120 માર્ક. એટલે કે સૌથી વધારે વેટેજ ઓબ્વિયસલી ટેકનિકલનું જ રહેતું હોય છે આવી બધી એક્ઝામની અંદર.
તો ટેકનિકલ 120 માર્કનું, મેથ્સ 30 માર્કનું, રીઝનિંગ 30 માર્કનું, બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી, ઇંગ્લિશ બધું ભેગું થઈને 30 માર્ક. ટોટલ 210 માર્કનું પેપર હશે. 210 માર્કનું પેપર એટેમ્પ્ટ કરવા માટે તમને 180 મિનિટ 3 કલાકનો સમય આપવામાં આવશે. કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન હશે અને નેગેટિવ માર્કિંગ હશે 0.25. 0.25 નેગેટિવ માર્કિંગ, 1/4 કટ થાય છે, એટલે કે ખોટો ટીક કરશો તો 0.25 નેગેટિવ થશે. નેગેટિવ માર્કિંગ વાળી પેટર્ન છે, એટલે ધ્યાન રાખીને એટેમ્પ્ટ કરવાનું છે પેપર. ઓલસો અહીંયા લખેલું છે કે મિનિમમ 40% માર્ક્સ રિક્વાયર્ડ ઇન ઈચ પાર્ટ ફોર ક્વોલિફિકેશન. ક્વોલિફાય કરવા માટે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં 40% માર્ક મિનિમમ લાવવા પડશે. એનાથી ઓછા માર્ક હશે તો ડિસ્ક્વોલિફાય ગણવામાં આવશે. એટલે કે અહીંયા તમે જુઓ 60 માર્ક્સનું પેપર છે. આ બંનેને ભેગા કરીએ તો 60, 40% એટલે કે 0.4 કરીએ, ગણિતનું કામ આવશે તમને, એટલે કે 40 ડિવાઈડ બાય 100 કરીએ, આવી રીતે ગણીએ તો બી 24 માર્ક. એટલે કે 24 થી ઉપર આવશે ને તો જ તમે ક્વોલિફાય કરશો. 24 થી ઉપર આવશે તો જ તમે એલિજિબલ છો જોબ માટે, અધરવાઇઝ નહીં. પાર્ટ એ માટે, પાર્ટ એ માં 60 માંથી મિનિમમ 24 લાવવા પડશે. પાર્ટ બી 150 માર્કનું પેપર છે, એના 40% ગણું તો 60 થાય. તો પાર્ટ બી માં તમારે મિનિમમ 60 માર્ક્સ લાવવા પડશે. આ બંને ભેગા થઈને 150 માર્કનું પેપર છે, બંને ભેગા થઈને મિનિમમ 60 માર્ક હશે તો જ તમે એલિજિબલ ક્વોલિફાય થશો, અધરવાઇઝ નહીં થાવ. આવું ક્લિયરલી મેન્શન છે. અને બંનેની ક્વોલિફિકેશન મિનિમમ છે, એટલે કે બંનેમાં સેપરેટ છે, એટલે કે બંનેમાં 40% લાવવા પડશે. ટોટલની વાત નથી. અહીંયા 24 થી વધારે હોવા જોઈએ, અહીંયા 60 થી વધારે હોવા જોઈએ તો જ તમે એલિજિબલ છો પેપર ચેક કરવા માટે અથવા તો જોબ માટે. જો ટોટલ મેરિટમાં તમારો ઉપર નંબર આવતો હોય પણ બેમાંથી કોઈ એક પાર્ટમાં તમે, અહીંયા તો ઠીક છે, અહીંયા તો ચાન્સ જ નથી કે તમે 40 થી ઓછા રહો તો તમારું નામ જ નહીં આવે. પણ અહીંયા કદાચ એવું બને એકાદ માર્ક્સ માટે ઓછો હોય, 23 માર્ક હોય, પણ અહીંયા ઘણા સારા માર્ક્સ લાવીને મેરિટમાં નામ આવી ગયું હોય તો એલિજિબિલિટી નથી, મેરિટમાં નામ જ નહીં આવે. ભલે મેરિટમાં નામ આવવા લાયક માર્ક્સ બની જતા હોય ટોટલ, પણ તમને એલિજિબલ કરશે નહીં. આવું ક્લિયરલી અહીંયા મેન્શન કરીને આપી દીધું છે કે ભાઈ ઈચ પાર્ટની સેપરેટ ક્વોલિફિકેશન મિનિમમ તમારે અચીવ કરવાની રહેશે. તો આ થઈ ગઈ તમારી એક્ઝામ પેટર્ન બંને માટે. એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર અને વર્ક આસિસ્ટન્ટ બંનેમાં સેમ છે. ટેકનિકલના સિલેબસની વાત કરીએ તો વર્ક આસિસ્ટન્ટ અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરના સિલેબસમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. બહુ ન કહી શકાય, પણ 30% 30 થી 40%ની વચ્ચે ફેરફાર અથવા તો ચેન્જ અથવા પેપરમાં થોડો ફરક તમને જોવા મળશે. એનાથી વધારે, કેમ કે સિવિલ એન્જિનિયરિંગની અંદર અમુક ટોપિક તો બંનેમાં કોમન જ છે. તો કેમ કે સર્વેઇંગ છે તો સર્વેઇંગ બંનેમાં આવવાનું છે, એમાં કાંઈ ફરક પડી જશે નહીં. સ્ટીલ ના બેસિક છે, આરસીસી છે, સ્ટીલ છે, આ બધા ટોપિક એવા છે, ટ્રાન્સપોર્ટેશન છે, જે થોડું બેસિક બંનેની અંદર કોમન આવતું જ હોય છે, જેને અલગ નહીં પાડી શકાય અથવા આમાં પૂછાશે આમાં પૂછાશે એવું નહીં થાય. કોમન હશે, ઘણું બધું સેમ હશે, અમુક વસ્તુઓ અલગ હશે, એને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરવાની હોય. એક જાહેરાત કરી રહ્યા છે આ વિડીયોના માધ્યમથી કે ટૂંક સમયની અંદર જ વર્ક આસિસ્ટન્ટ અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર બંને માટેની સ્પેશિયલ ડેડિકેટેડ લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ થોડા જ દિવસની અંદર. મોસ્ટલી 3 થી 4 દિવસની અંદર જ આ બેચનું અનાઉન્સમેન્ટ થશે, કે જેની અંદર તમને મળશે લાઈવ સેશન્સ આખા સિલેબસના, મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ, પછી જે સિલેબસમાં ગુજરાતી, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન છે અને ટેકનિકલ, બધાના લાઈવ લેક્ચર્સ મળશે. એનું રેકોર્ડિંગ પણ મળશે, હાર્ડ કોપીમાં સ્ટડી મટીરિયલ પણ મળશે, ઓનલાઈન ટેસ્ટ સિરીઝ પણ મળશે. આ બધું તમને સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનની અંદર મળશે. તો જે વિદ્યાર્થી મિત્રો આ વારો વિડીયો જોઈ રહ્યા છે યા તો પાછળથી જોશે, થોડો 1-2 દિવસનો વેટ આપણે કરીશું, આ બેચનું અનાઉન્સમેન્ટ થશે અને એવી રીતનું એક પેકેજ તમને આપવામાં આવશે કે જેની અંદર આ ગૌણ સેવાની એક્ઝામને લગતું તમામ મટીરિયલ, સાહિત્ય, પ્રેક્ટિસ માટેની વસ્તુઓ તમને એક જ જગ્યાએ મળી જાય. એના સિવાય બીજું કાંઈ વધારે તમારે કરવાની જરૂર રહે નહીં. અગર તમારે આ કોર્સ વિશે, આ બેચ વિશે અથવા તો સંકલ્પ એજ્યુકેશનના બીજા કોઈ બુક્સ અથવા તો ટેસ્ટ સિરીઝ વિશે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા સંકલ્પ એજ્યુકેશનનો મોબાઈલ નંબર આપેલો છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપનો મોબાઈલ નંબર મેન્શન છે, તો ત્યાં તમે કોલ કરીને યા તો વોટ્સઅપ મેસેજ કરીને માહિતી લઈ શકો છો, પૂછી શકો. સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની લિંક અને એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકશો, એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકશો કે જેની અંદર તમને સિવિલ એન્જિનિયરિંગને લગતી રિક્રુટમેન્ટની કે એક્ઝામની કે કોલ લેટરની કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન હશે તો તમને ત્યાંથી ચોક્કસથી ટાઈમસર મળી રહેશે. જો તમારે આ રિક્રુટમેન્ટને લગતું કંઈ પૂછવું હોય, કંઈ ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય તો તમારા વિડીયોના નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખીને
પૂછી શકો છો. સંકલ્પ એજ્યુકેશનની ટીમ તમને ચોક્કસથી એને સમજવામાં અથવા તો ક્વેશ્ચનનો આન્સર મેળવવામાં ચોક્કસથી હેલ્પ કરશે. વિડીયોને એન્ડ કરીએ. ફરી પાછા યુટ્યુબ લાઈવની અંદર જલ્દીથી મળીશું વર્ક આસિસ્ટન્ટ અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની તૈયારી કરવા માટે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.